ગામ પ્રભાવિત થયા છે। ભારે વરસાદને પગલે જિલ્લાના કુલ 65 રસ્તા બંધ કરવામાં આવ્યા છે। વરસાદમાં અત્યાર સુધી કુલ 27 લોકોનું રેસ્ક્યુ કરાયું છે, જ્યારે 1238 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી। વરસાદને લીધે જૂનાગઢમાં 3 લોકોના મોત થયાની જાણકારી। ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે। એનડીઆરએફની એક ટીમ કેશોદમાં તૈનાત છે, જ્યારે એસડીઆરએફની એક ટીમ જૂનાગઢ ખાતે તૈનાત કરવામાં આવી છે। 1238 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી। રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોને ખાટલા પર બેસાડી પાણીમાંથી સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। અને જૂનાગઢ બાદ કંઈક હાલ બેહાલ નર્મદાના પણ છે। પહેલા તો તમે આ દ્રશ્યો જુઓ, જ્યાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે। ભારે વરસાદથી જૂનાગઢ જિલ્લાના 65 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે। અત્યાર સુધી કુલ 27 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 3 લોકોના મોતની જાણકારી થઈ છે અને 1238 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે।